વર્ષ 2015 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા છે 9,824। રાજ્યનું પરિણામ આવ્યું છે કુલ 86.10%, એટલે કે સરાહનીય પરિણામ આ વખતે ચોક્કસથી કહી શકાય તેવું પરિણામ છે। જો કે ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ 6% ઓછું આવ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પરિણામ આજે જાહેર કર્યું છે। 86.10% વર્ષ 2015નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। જો વાત કરવામાં આવે એ ગ્રુપની, તો એ ગ્રુપનું પરિણામ છે 89.94% અને બી ગ્રુપનું જે પરિણામ છે તે 80.96% આ પરિણામ જાહેર થયું છે। વાત કરવામાં આવે ગુજરાતી માધ્યમમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। આપણી સાથે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ હાજર છે। સર, ખાસ કરીને જે પ્રકારનું પરિણામ આવ્યું છે, શિક્ષણ ક્ષેત્રે કઈ રીતનું તમે જોઈ રહ્યા છો ગુજરાતનું જે વાતાવરણ છે તે પ્રમાણે? 86.10% પરિણામ આવ્યું છે। ગઈ વખતની સરખામણીમાં 8% ઓછું છે, પણ સારું પરિણામ છે। સર, ખાસ કરીને જે પ્રકારની છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ સારું છે, વિદ્યાર્થીઓની સંખ્યાની જે ટકાવારીની વાત કરીએ, ભૂતકાળમાં રાજ્ય સરકારે જે કન્યા શિક્ષણ માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા, તેને શું આ પરિણામ આપ જોઈ રહ્યા છો? છેલ્લા 12 વર્ષથી માનનીય નરેન્દ્રભાઈ અને હવે આનંદીબેને જે રીતે કન્યા કેળવણીને મહત્વ આપ્યું છે, એની અસર હવે જોવા મળે છે। કોઈ પણ નિર્ણય અને એનો અમલ થાય તો શિક્ષણમાં તો કમસે કમ એક પેઢી પછી ખબર પડે। તો નરેન્દ્રભાઈએ કન્યા કેળવણીનો નિર્ણય લીધો, એના પછી અત્યારે આપણને જોવા મળે છે કે જે સમાજમાં દીકરીઓને ભણાવવાની શરમ અનુભવતા હતા અથવા દીકરીઓને ભણાવતા જ નહોતા, એના બદલે આજે દીકરાઓ કરતા દીકરીઓનું પરિણામ જાહેર પરીક્ષા બોર્ડમાં 1% વધારે આવે, બહુ મોટી બાબત છે। હું સમાજની દીકરીઓને અભિનંદન આપું છું અને સાથે દીકરાઓને પણ મારે વિનંતી કરવી છે કે આપણે પણ દીકરીઓની સમકક્ષ તો રહીએ કમસે કમ। સર, આ વર્ષે જે કેટલાક પેપર લીક થવાના બનાવ બન્યા, સમગ્ર ઘટનામાં શાળાની અથવા તો જે તે અધિકારીઓની શું જવાબદારી નક્કી કરવામાં આવશે? જે દિવસે પેપર લીક થયું એના બીજે દિવસે નજીકના પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવી। લાગતા વળગતા તપાસમાં આવતા તમામ એ સંચાલક હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષક હોય કે પટાવાળો હોય, અમે કોઈને પણ બખ્શ્યા સિવાય બધાની ધરપકડ કરી છે। અને આજે મને એ વાત કહેતા આનંદ છે કે કોઈની પણ શેષરમ રાખ્યા સિવાય એ પેપર લીક થયું એમાં સંડોવવામાં આવેલા બધા જ લોકો, એટલે 6 લોકો આજે પણ જેલમાં છે અને આવા કેસ ભવિષ્યમાં ન બને એની તકેદારી રાજ્ય સરકાર રાખે છે અને એમાં મને ગૃહ વિભાગ અને કાયદા વિભાગે સહકાર આપ્યો છે। હું તમારા દ્વારા અપીલ કરું છું કે ભવિષ્યમાં આવો કેસ ન બને એટલા માટે બધી શાળાઓ ધ્યાન રાખે, બધા સંચાલકો ધ્યાન રાખે, બધા શિક્ષકો ધ્યાન રાખે અને વાલીઓનો પણ મારે સહકાર જોઈએ છે। સમાજમાંથી, શિક્ષણમાંથી 100% ગેરરીતિ આપણે નાબૂદ કરવી હોય તો તમારા બધાનો મારે સાથ સહકાર જોઈએ, એમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સર, વર્તમાન સમયમાં આપણે ટેબ્લેટ અને સીસીટીવીનો પણ ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે, કેટલી સફળતા જોઈ રહ્યા છે આખી શિક્ષણ વ્યવસ્થા ઉપર? છેલ્લા 2 વર્ષથી આપણે સીસીટીવી અને ટેબ્લેટનો ઉપયોગ કર્યો છે। મારી દ્રષ્ટિએ 100% એમાં સફળ થયા છે। ગઈ વખતે 59,000 કુલ કેન્દ્રોમાંથી 56,000 કેન્દ્રો સુધી આપણે પહોંચી શક્યા, એ નાની વાત નથી એક વર્ષની અંદર। અને 56,000 કેન્દ્રોનું એક જગ્યાએથી મોનિટરિંગ થાય અને અહીંયા ગાંધીનગરમાંથી 56,000માં ક્યાં શું ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ થાય, આ 100% સફળ છે। ટેકનોલોજીનો આ ઉપયોગ સારા કામ માટે, રાજ્યના સારા માટે, શિક્ષણના સારા માટે, ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રાજ્ય સરકારે કર્યો છે અને એમાં 100% સફળ રહ્યા છે। આખરી પ્રશ્ન સાહેબ, જે પરિણામ જાહેર થઈ ગયા, હવે એડમિશન માટેનો વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર શું વ્યવસ્થા કરશે? છેલ્લા 15 દિવસથી એસીપીસી દ્વારા રાજ્યમાં 65 તાલુકા મથક ઉપર અડધા દિવસની મિટિંગો કરી છે અને વિદ્યાર્થીઓને, વાલીઓને મૂંઝવતા જે કોઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવ્યા છે। એટલે હું નથી માનતો કે આ વખતે પ્રવેશ માટે કોઈ મુશ્કેલી ન રહે। આભાર। તો આ હતા રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। તેઓએ કહ્યું કે પરિણામ જાહેર થયા બાદ હવે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે। કેમેરામેન અવનીશ તિવારી સાથે અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
શિક્ષણ મંત્રીએ જે પ્રમાણે જણાવ્યું કે પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થયા બાદ હવે કોઈ પણ વિદ્યાર્થી વિદ્યાર્થીનીને એડમિશન માટે ક્યાંય પણ તકલીફ નહીં પડે. પરિણામની જો એકવાર વાત કરીએ તો જે ટોટલ પરિણામ એકંદર પરિણામ જે આવ્યું છે રાજ્યનું વર્ષ 2015 વિજ્ઞાન પ્રવાહનું એ પરિણામ છે 86.10% પરિણામ આવ્યું છે અને આ પરિણામમાં આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીનીઓ જે પાસ થઈ છે તેમની સંખ્યા છે, તેમની ટકાવારી છે 86.76%, જ્યારે કે વિદ્યાર્થીઓ જે પાસ થયા છે આ વિદ્યાર્થીઓની ટકાવારી છે 85.75%. જો વાત કરવામાં આવે સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની તો રાજ્યમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે 99.73%. આ કેન્દ્ર છે ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે 99.73%. તો સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે જેની ટકાવારી છે 21.99% અને આ કેન્દ્ર છે છોટા ઉદેપુર. સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું પરિણામ સૌથી વધુ આવ્યું છે 96.01% વિદ્યાર્થીનીઓ રાજકોટ જિલ્લામાંથી ઉત્તીર્ણ થયા છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું આવ્યું છે તો સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 30.27% આવ્યું છે. 100% પરિણામ ધરાવતી શાળાઓ જે છે રાજ્યમાં તેમની સંખ્યા 215 છે. એટલે કે 215 રાજ્યની શાળાઓ એવી છે કે જ્યાં દરેકે દરેક વિદ્યાર્થીનીઓ અહીંથી ઉત્તીર્ણ થયા છે. તો 10% કરતા પણ ઓછું પરિણામ ધરાવનાર શાળાની સંખ્યાઓ છે 9 શાળાઓ. માત્ર 9 શાળાઓ એવી છે સમગ્ર રાજ્યમાં કે જેનું પરિણામ 10% કરતા ઓછું આવ્યું છે. જો વાત કરવામાં આવે ગ્રેડ પ્રમાણે તો A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા 427 છે. A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા છે 4008. તો સાથે જ એ ગ્રુપનું જે પરિણામ આવ્યું છે ટોટલ પરિણામ જે આવ્યું છે 86.10% પરિણામ આવ્યું છે. જેમાં એ ગ્રુપના પરિણામની જો વાત કરવામાં આવે તો એ ગ્રુપનું પરિણામ 89.94% પરિણામ આવ્યું છે. બી ગ્રુપનું પરિણામ 80.96% આવ્યું છે, જ્યારે કે એબી ગ્રુપનું પરિણામ જે આવ્યું છે એ 72.73% પરિણામ આવ્યું છે. તો સરાહનીય પરિણામ કહી શકાય તેવું પરિણામ આવ્યું છે રાજ્યનું. 86.10% ટોટલ પરિણામ આવ્યું છે. વર્ષ 2014 કરતા ક્યાંક ને ક્યાંક થોડું ઓછું પરિણામ કહી શકાય, કારણ કે વર્ષ 2014માં 94.14% પરિણામ આવ્યું હતું, તેના કરતા 8% ઓછું, એટલે કે 86.10% પરિણામ વર્ષ 2015માં આવ્યું છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓની માંગણીને ધ્યાને રાખીને પરીક્ષા સમિતિ એ મહત્વનો નિર્ણય કર્યો હતો અને 12 નવા વિજ્ઞાન કેન્દ્રો પણ આપ્યા હતા. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2015 વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરમાં રાજ્યમાં કુલ 129 કેન્દ્રો અથવા ઉપકેન્દ્રો ઉપરથી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 1,27,369 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1,25,515 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમનું પરિણામ 86.10% આવ્યું છે. એટલે કે 1,08,071 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમારા સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરી. આવો સાંભળીએ શું કહ્યું શિક્ષણ મંત્રીએ આ પરિણામને લઈને. શિક્ષણ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આપણી સાથે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ હાજર છે. સર, ખાસ કરીને જે પ્રકારનું પરિણામ આવ્યું છે, શિક્ષણ ક્ષેત્રે કઈ રીતનું તમે જોઈ રહ્યા છો ગુજરાતનું જે વાતાવરણ છે તે પ્રમાણે? 86.10% પરિણામ આવ્યું છે. ગઈ વખતની સરખામણીમાં 8% ઓછું છે, પણ સારું પરિણામ છે. સર, ખાસ કરીને જે પ્રકારની છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ સારું છે, વિદ્યાર્થીઓની સંખ્યાની જે ટકાવારીની વાત કરીએ, ભૂતકાળમાં રાજ્ય સરકારે જે કન્યા શિક્ષણ માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા તેને આ પરિણામ આપ જોઈ રહ્યા છો? છેલ્લા 12 વર્ષથી માનનીય નરેન્દ્રભાઈ અને હવે આનંદીબેને જે રીતે કન્યા કેળવણીને મહત્વ આપ્યું છે એની અસર હવે જોવા મળે છે. કોઈ પણ નિર્ણય અને એનો અમલ થાય તો શિક્ષણમાં તો કમસે કમ એક પેઢી પછી ખબર પડે. તો નરેન્દ્રભાઈએ કન્યા કેળવણીનો નિર્ણય લીધો એના પછી અત્યારે આપણને જોવા મળે છે કે જે સમાજમાં દીકરીઓને ભણાવવાની શરમ અનુભવતા હતા અથવા દીકરીઓને ભણાવતા જ નહોતા, એના બદલે આજે દીકરાઓ કરતા દીકરીઓનું પરિણામ જાહેર પરીક્ષા બોર્ડમાં 1% વધારે આવે, બહુ મોટી બાબત છે. હું સમાજની દીકરીઓને અભિનંદન આપું છું અને સાથે દીકરાઓને પણ મારે વિનંતી કરવી છે
કે આપણે પણ દીકરીઓની સમકક્ષ તો રહીએ કમસે કમ. સર, આ વર્ષે જે કેટલાક પેપર લીક થવાના બનાવ બન્યા, સમગ્ર ઘટનામાં શાળાની અથવા તો જે તે અધિકારીઓની શું જવાબદારી નક્કી કરવામાં આવશે? જે દિવસે પેપર લીક થયું એના બીજે દિવસે નજીકના પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવી. લાગતા વળગતા તપાસમાં આવતા તમામ એ સંચાલક હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષક હોય કે પટાવાળો હોય, અમે કોઈને પણ બખ્યા સિવાય બધાની ધરપકડ કરી છે. અને આજે મને એ વાત કહેતા આનંદ છે કે કોઈની પણ શેષરમ રાખ્યા સિવાય એ પેપર લીક થયું એમાં સંડોવામાં આવેલા બધા જ લોકો એટલે 6 લોકો આજે પણ જેલમાં છે. અને આવા કેસ ભવિષ્યમાં ન બને એની તકેદારી રાજ્ય સરકાર રાખે છે અને એમાં મને ગૃહ વિભાગ અને કાયદા વિભાગે સહકાર આપ્યો છે. હું તમારા દ્વારા અપીલ કરું છું કે ભવિષ્યમાં આવો કેસ ન બને એટલા માટે બધી શાળાઓ ધ્યાન રાખે, બધા સંચાલકો ધ્યાન રાખે, બધા શિક્ષકો ધ્યાન રાખે અને વાલીઓનો પણ મારે સહકાર જોઈએ છે. સમાજમાંથી, શિક્ષણમાંથી 100% ગેરરીતિ આપણે નાબૂદ કરવી હોય તો તમારા બધાનો મારે સાથ સહકાર જોઈએ. એમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સર, વર્તમાન સમયમાં આપણે ટેબ્લેટ અને સીસીટીવીનો પણ ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. કેટલી સફળતા જોઈ રહ્યા છે આખી શિક્ષણ વ્યવસ્થા ઉપર? છેલ્લા 2 વર્ષથી આપણે સીસીટીવી અને ટેબ્લેટનો ઉપયોગ કર્યો છે. મારી દ્રષ્ટિએ 100% એમાં સફળ થયા છે. ગઈ વખતે 59,000 કુલ કેન્દ્રોમાંથી 56,000 કેન્દ્રો સુધી આપણે પહોંચી શક્યા એ નાની વાત નથી એક વર્ષની અંદર. અને 56,000 કેન્દ્રોનું એક જગ્યાએથી મોનિટરિંગ થાય અને અહીંયા ગાંધીનગરમાંથી 56,000માં ક્યાં શું ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ થાય, આ 100% સફળ છે. ટેકનોલોજીનો આ ઉપયોગ સારા કામ માટે, રાજ્યના સારા માટે, શિક્ષણના સારા માટે, ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રાજ્ય સરકારે કર્યો છે અને એમાં 100% સફળ રહ્યા છે. આખરી પ્રશ્ન સાહેબ, જે પરિણામ જાહેર થઈ ગયા, હવે એડમિશન માટેનો વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર શું વ્યવસ્થા કરશે? છેલ્લા 15 દિવસથી એસીપીસી દ્વારા રાજ્યમાં 65 તાલુકા મથક ઉપર અડધા દિવસની મિટિંગો કરી છે અને વિદ્યાર્થીઓને, વાલીઓને મૂંઝવતા જે કોઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવ્યા છે. એટલે હું નથી માનતો કે આ વખતે પ્રવેશ માટે કોઈ મુશ્કેલી ન રહે. આભાર. તો આ હતા રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. તેઓએ કહ્યું કે પરિણામ જાહેર થયા બાદ હવે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. કેમેરામેન અવનીશ તિવારી સાથે અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. પરિણામ આવ્યું છે 86.10% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓમાં આ પરિણામને લઈને સવારથી જ ઉત્સુકતા હતી અને આ ઉત્સુકતાનો અંત આવ્યો છે. આ પરિણામ જાહેર થયું છે, 86.10% પરિણામ જાહેર થયું છે. આ વખતે પણ આ પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. શિક્ષણ મંત્રીએ પણ ખુદ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. 86.76% વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.